અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું। લોકોના મનોરંજન માટે કાર્નિવલ યોજવો સારી બાબત છે, પરંતુ કોર્પોરેશન દ્વારા આ કાર્યક્રમમાં કેટલાક ખોટા ખર્ચ કરી પ્રજાની પરસેવાની કરોડોની કમાણી વેડફવામાં આવે છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્નિવલની શરૂઆત કરી ત્યારથી દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્નિવલ યોજવામાં આવે છે। 7 દિવસના આ કાર્નિવલમાં કોર્પોરેશન દ્વારા મેજિક શો, ગરબા, ડાન્સ, ડોગ શો, લેઝર શો, આતશબાજી જેવા વિવિધ આકર્ષણો રાખવામાં આવે છે। માનીતા કોન્ટ્રાક્ટર્સને કમાણી કરાવવા માટે મહાનગરપાલિકા કેટલીક વસ્તુઓ ઊંચા ભાવથી રાખે છે, કેટલીક વસ્તુઓ પાછળ ખોટો ખર્ચ કરે છે। આવા ખર્ચા પર કાપ મુકાય તો કાર્નિવલ પાછળ થતા ખર્ચમાં ઘટાડો કરી શકાય। ગત વર્ષે કરેલા કેટલાક ખર્ચા પર નજર કરીએ તો આતશબાજી પાછળ 10 લાખ રૂપિયાનો ખર્ચ, ચા કોફી નાસ્તા માટે 13 લાખ રૂપિયાનો ખર્ચ, ફ્લાવર ડેકોરેશન માટે 1.50 લાખ રૂપિયાનો ખર્ચ, જ્યારે ફોટો વિડીયોગ્રાફી માટે 31 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રજાના પરસેવાના ટેક્સના વસૂલ કરેલા પૈસાથી કાંકરિયા કાર્નિવલ ઉજવવામાં આવે છે અને આ કાર્નિવલમાં જે રીતે ભાડે ચીજ વસ્તુઓ લેવામાં આવે છે, આજે કેટલીક વસ્તુઓ તો એવી છે કે જો એ બજારમાં ખરીદવા જાય તો જેટલું ભાડું ચૂકવ્યું છે એ ભાડામાં તો એ વસ્તુઓ આપણે લઈ શકીએ। કોર્પોરેશને કરેલા કાર્નિવલ પાછળ ખર્ચના આંકડા પર નજર કરીએ તો વર્ષ 2009માં 1,63,46,879 રૂપિયા, વર્ષ 2010માં 2,18,07,761 રૂપિયા, વર્ષ 2011માં 2,12,75,856 રૂપિયા, વર્ષ 2012માં 3,05,43,932 રૂપિયા, વર્ષ 2013માં 3,12,68,400 રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો। કાર્નિવલમાં મસ્ત મોટો ખર્ચ કરવામાં આવે છે, એટલું જ નહીં, તેની પાછળ કોર્પોરેશનનો મોટો સ્ટાફ રોકી દેવામાં આવે છે, જેના પગલે પ્રજાના કામો પણ અટવાઈ જાય છે। આ બંને બાબતોને ધ્યાનમાં રાખી કોર્પોરેશન કાર્નિવલ યોજે તો તે શહેરના હિતમાં રહેશે। કેમેરામેન ભીખાભાઈ વ્યાસ સાથે ઝલક અધ્યારુ, GSTV અમદાવાદ।